હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી. સ્વાગત છે ભાઈ આજનો સરસ મજાના નવા વ્લોગમાં. વાગી રહ્યા છે અત્યારે સવારના 8. અમે લોકો રેડી થયા છે, હું અને મારી ફ્રેન્ડ. કારણ કે મેં તમને ગઈકાલના વ્લોગમાં કીધું હતું કે ભાઈ આજે આપણે ફરવા જવાનું છે, તો ફાઇનલી ડિસિઝન લઈ લીધું કે ચલો જઈએ જ ફરવા. હમણાંથી કેટલાય ટાઈમથી આપણે ગયા નથી, અને એમાંય સન્ડે હોય એટલે ભાઈ ઉપયોગ તો કરી જ લેવાનો હોય રવિવારનો. ચલો ત્યારે હવે જઈએ. ચલો આપણે પહોંચી ગયા છીએ અત્યારે અહીંયા જો અમદાવાદ વાઇડ એંગલમાં. સૌથી નજીક આ જ છે, એટલા માટે પીવીઆર બી છે. જોઈએ ક્યાં જઈએ, શું કરીએ. અને હવે અહીંયા આવીને ખ્યાલ આવ્યો કે પહેલાં એવું થયું કે મૂવી જ જોઈ લઈએ, અને ખ્યાલ એવો આવ્યો કે ગઈકાલે જ મસ્તી 4 પડ્યું છે, તો વિચાર્યું કે ભાઈ ચલો એ જ જોઈએ. જો અહીંયા તમને આ ફર્સ્ટ પોસ્ટર છે ને, એ મસ્તીનું છે. બાકી તો લાલો છે, તે પ્યાર છે. લાલો તો આપણે જોઈ લીધું ઘરે જ, એટલે હવે એ વિચાર નથી. વાગ્યા છે અત્યારે 9:30 જેવું થયું છે સમથિંગ, અને જોઈએ હવે શું થાય છે. ચલો જઈએ પૂછવા માટે હવે, અને બુક થાય તો કરાવી લઈએ. ફેમિલી હવે પીવીઆરમાં પણ આપણો મેળ નથી આવ્યો, અને ત્યાં બી ઓલરેડી જવાનું હતું નહીં. એકચ્યુઅલી અહીંયા ક્લિનિંગ થાય છે એટલા માટે. અને અત્યારે અમે લોકો આવી ગયા છીએ કોમ્પ્લેક્સમાં. અહીંયાનો આપણી માટે પહેલો એક્સપિરિયન્સ હશે. અહીંયા ક્યારે આવ્યા નથી, અને ટાઈમિંગ અમારો બહુ વહેલા હતો. બહુ વહેલા આવી ગયા હતા ને, એટલા માટે હવે થયું એવું કે વહેલા આવ્યા. અને શો કંઈક અમે બે જતાં બીજી કોઈ પણ બુકિંગ થયેલી નથી, એટલે હવે ત્યાં ફર્સ્ટ જે શો છે ને, અમારે જે મૂવી જોવું છે ને, એ શો થવાનો હતો નહીં. એટલે કીધું કે કંઈ વાંધો નહીં, ચલો આપણે હવે નેક્સ્ટ બીજી કોઈ જગ્યાએ જોઈએ. ઓનલાઈન ગોતીને હવે આપણે અહીંયા પહોંચ્યા છીએ. રાહ જોઈએ. 10 તો એમાંય વાગી ગયા છે. 10:15 સુધીનો શો છે, પછી જઈએ આપણે મસ્તી જોવા માટે. ફાઇનલી પૂરું થઈ ગયું. આમ તો જોવું કે મસ્તી, ગ્રાન્ડ મસ્તી ને સુપર. આ વખતનું છે ને એટલું કોમેડી હતું કે વાત જ ના પૂછો. મજા આવી ગઈ ભાઈ. એન્ડમાં વધારે કોમેડી છે. બહુ મજા આવી ગઈ. આનો પાર્ટ 5 બી આવશે, મસ્તી 5. જોઈએ હવે. એક્સાઇટેડ બહુ બધું છે કે ભાઈ 4થમાં આટલું બધું કોમેડી છે, તો 5થમાં કેવું હશે. પણ હજુ તો 4th ગઈકાલે જ રિલીઝ થયું છે, શુક્રવારે. અને શુક્રવારે થયું, શનિવાર ગયો ને આપણે રવિવારે જ જોયું. મજા આવી ગઈ ભાઈ, બહુ મજા આવી. હવે આપણે અહીંયાથી નીકળીએ બહાર, અને થોડી શોપિંગ કરવાની ઈચ્છા છે. ચલો ત્યારે હવે જઈએ. કરી લીધી શોપિંગ. ચલો જઈએ હવે. ઘા આપણે પહોંચી ગયા છીએ બાવળા, અને હવે અહીંયા જો નાસ્તો જો અત્યારે કરી સવારનો. કા તને ભૂખ નથી લાગી? મને તો ભૂખ ના લાગે, પણ આ તો થયું કેવું, મારી જોડે હું બીજાને ભૂખ્યા રાખું છું. આજે એવું થયું ને, પણ કંઈ નહીં. આપણે મૂવી જોઈ લીધું, અને એ પછી છે ને ફટાફટ થોડી ઘણી શોપિંગ કરીને પહોંચી ગયા ડાયરેક્ટ બાવળા. કારણ કે હજુ આપણે બીજે જવાનું છે, ઘરે બી જવાનું છે, એટલા માટે આવી ગયા ઘરે. ને ઘરે આવે ને ત્યારે આમ તો જો કે 2 વાગ્યાની આજુબાજુ કદાચ પહોંચ્યા હશે, મને કંઈ ખ્યાલ જ નથી. પણ એટલા મહેમાન હતા કે વાત જ ના પૂછો. મહેમાન આવે અને પાછા જાય, ત્યાં બીજા મહેમાન આવે, પછી પાછા એ જાય, ત્યાં ત્રીજા મહેમાન આવે. આમ નામ આપણી આખી બપોર ગઈ છે ને સાંજે પડી ગઈ. બોલો, મારા શિવબા છે ને અંદર જતા રહ્યા છે જો રૂમમાં. શું કરે છે તું? આમ જો ફોન જોવું છે ને. રૂમમાં પેક કરીને પછી શું કરતી હતી તું? આમ જો શરબત પીવે છે મારી બેટી. કોઈ બીજા માંગે નહીં ને એટલે અંદર જઈને પીતી હતી. હા, બધી ખબર છે મને ભાઈ. અને મમ્મી ફેમિલી અહીંયા હવે સાંજના જમવાની તૈયારી કરે છે. મમ્મી બોલો શું બનાવવાનું છે આજે? તો મમ્મી લગ્નમાં ગયા હતા ભાઈ. 2 દિવસથી લગ્ન કરીને હવે થાક્યા કે નહીં? લગ્ન ખાવી બહારનું, એટલે ઘરે છે ને સાદું બનાવવાનું હોય. ઓકે, એટલે આજે ખીચડી બનશે. ખીચડી બનાવવાની. ખીચડી બનવાની છે. તું ખાઈશ ને ખીચડી શિવબા? ના, સાદી વઘારેલી નહીં ભાઈ. જો તો તું ભાત ખાજે. ચલો મમ્મી એવું કીધું. બાય.
જો ફેમિલી ફરમાઈશ. અને આમ જો અહીંયા મારો પર્સ ફેંદે છે. એ બેન બા મૂક. જો તો ફેમિલી, એટલે કંઈ મુકાય નહીં, કંઈ રખાય નહીં. મારી બેટા છે ને અમારા પર્સમાંથી કંઈક નું કંઈક તો ચાપલુસી કરીને લઈ જ લે. આજ રંગે હાથ તું આ ગયે હો. ફોન મેરા નહીં મિલેગા. ચલો. અને ફેમિલી આપણને લાગી છે ભૂખ, એટલે હવે જો આજે મમ્મીને લોકો ગયા હતા. મમ્મી તમે તો લગ્નમાં ગયા હતા ને, પણ જમવાનું કેમ બનાવ્યું બપોરે? આ શીરો બનાવેલો છે ને એટલે કહું છું. જમવાનું મહેમાન મામાને આવવાના હતા, બનાવવું પડે ને કે જમવાનું. મામાને આયા હતા એટલા માટે જમવાનું. હું ઘરે નથી ને એટલે મને ખ્યાલ નથી. મામાને હતા ખરા, મામી આયા હજુ હમણાં જ ગયા. પણ ખબર છે, બનાવવું પડે ને જમવાનું. ઓકે, હવે છે ને આપણો આખો દિવસ આમ નામ પસાર થયો. આમ તો જો કે ઘરે આવીને પણ ઈચ્છા એવી હતી કે આપણે ક્યાંક બહાર જઈએ, જવાનું જ હતું. પણ હવે મહેમાન એટલા બધા આવ્યા તો નીકળાયું જ નહીં, એટલે આજના દિવસે બી કંઈ મેળ આવ્યો નહીં. આવતા રવિવારે આપણે ફરી ગોઠવવું પડશે, કારણ કે રવિવાર સિવાય પાછો મેળ નથી આવે એવો. તો કંઈ વાંધો નહીં. ચલો હવે આજનો દિવસ તો આવી રીતે પસાર થયો છે અમારો. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં કહેજો. સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નામ કર્યું હોય તો જલ્દીથી ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને પણ ઓન કરજો. મળીશું હવે ફરીથી નવા એક બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી.